મધ્ય ગુજરાતથી સૌરાષ્ટ્રને જોડતું મહીસાગર નદી પરનું 45 વર્ષ જૂનું ગંભીરા બ્રિજ આજે વહેલી સવારે તૂટી પડતા હાહાકાર મચી ગયો હતો। આ ઘટનામાં બ્રિજ ઉપરથી પસાર થઈ રહેલી 2 ટ્રક, 2 પિકઅપ અને 1 રિક્ષા બે કાંઠે વહેતી મહીસાગર નદીમાં ખાબક્યા હતા, જેમાં 9 વ્યક્તિના મોત થયા છે, જ્યારે 8 થી વધુને રેસ્ક્યુ કરીને બચાવી લીધા છે। આ ઘટના બનતા મુજપુર સહિત આસપાસના ગામના લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા। તે સાથે જ પાદરા પોલીસે પણ દોડી જઈ કાર્યવાહી હાથ ધરી હતી। સુસાઇડ પોઈન્ટ તરીકે કુખ્યાત આ બ્રિજ તૂટતા આણંદથી વડોદરા, ભરૂચ અને અંકલેશ્વરનો સંપર્ક તૂટ્યો છે। ઘણા વર્ષોથી જર્જરિત ગંભીરા બ્રિજ તૂટ્યો હોવાની જાણ મુજપુર ગામના લોકોને થતાં જ લોકો બચાવ કામગીરી માટે દોડી આવ્યા હતા। મહીસાગર નદીમાં પડેલા વાહનોમાંથી બહાર નીકળીને વહેતા પાણીમાં તરફડિયા મારતા 3 લોકોને બચાવી લીધા હતા। ભારે વરસાદ પછી અમેરિકાના ન્યૂ મેક્સિકો રાજ્યના ઘણા વિસ્તારોમાં અચાનક પાણી ભરાઈ ગયા। સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તાર રૂડોસો નામનું પહાડી ગામ હતું, જ્યાં પ્રવાહ એટલો જોરદાર હતો કે ઘણા ઘરો ધોવાઈ ગયા હતા અને ઘણા લોકો ફસાયા હતા। રાહત અને બચાવ ટીમો સતત કામ કરી રહી છે। રાષ્ટ્રીય હવામાન સેવાએ રૂડોસો અને આસપાસના વિસ્તારો માટે અચાનક પૂરની કટોકટી જાહેર કરી છે। એ જ વિસ્તાર જ્યાં ગયા વર્ષે જંગલમાં આગ લાગી હતી અને હજારો એકર જંગલ બળીને ખાખ થઈ ગયું હતું। ઘટના સ્થળે હાજર અધિકારીઓએ જણાવ્યું હતું કે અત્યાર સુધી કોઈના મૃત્યુની પુષ્ટિ થઈ નથી, પરંતુ 3 લોકો હોસ્પિટલમાં દાખલ છે। વહેતા પાણી અને ઘરોમાંથી ઘણા લોકોને સુરક્ષિત બચાવી લીધા છે, પરંતુ કેટલાક લોકો ગુમ છે એ હજુ સુધી સ્પષ્ટ નથી। રિયો રૂડોસો નદીના કિનારે આવેલા વિસ્તારો સૌથી વધુ પ્રભાવિત થયા છે। અહેવાલ અનુસાર મંગળવારે બપોરે 3 વાગ્યે નદીના પાણીનું સ્તર લગભગ 1.5 ફૂટ હતું। વાપી તાલુકાની નાની તંબાડી પીએચસીના મેડિકલ ઓફિસર ડોક્ટર હિરલબેન પટેલ અને તેમની ટીમે લવાછા પીપરિયા વિસ્તારમાં દરોડો પાડ્યો। શિવમ ક્લિનિકમાંથી 2 બોગસ ડોક્ટરો પકડાયા છે। આરોપી અબ્દુલ લતીફ અબ્દુલ કુદ્રુસ ખાન વાપીના કરવડ વિસ્તારમાં રહે છે। બીજા આરોપી મુનીર અહેમદ અબ્દુલ લતીફ ખાન મહારાષ્ટ્રના થાણે જિલ્લાના મુમરા વિસ્તારનો રહેવાસી છે। તેઓ ખાન પ્રાથમિક ચિકિત્સા કેન્દ્ર નામનું દવાખાનું ચલાવતા હતા। તપાસમાં બહાર આવ્યું કે બંને આરોપીઓ પાસે ગુજરાત મેડિકલ કાઉન્સિલનું રજિસ્ટ્રેશન નથી। તેઓ આયુર્વેદિક એન્ડ યુનાની સિસ્ટમ ઓફ મેડિસિનનું માન્ય પ્રમાણપત્ર પણ ધરાવતા નથી। માત્ર પેરામેડિકલ ડિગ્રીના આધારે તેઓ દર્દીઓની સારવાર કરતા હતા। પોલીસે દવાઓ સહિત કુલ ₹16 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સંલગ્ન 7 કોલેજોમાં નિયમભંગ અને ગેરરીતિના આક્ષેપો અંગે તપાસ શરૂ થઈ ગઈ છે। કુલપતિએ આ મામલે 4 સભ્યોની તપાસ કમિટીની રચના કરી છે। કમિટીની પ્રથમ બેઠક મંગળવારે યુનિવર્સિટીમાં યોજાઈ હતી। કમિટીમાં 1 એક્સપર્ટ, 1 વકીલ અને 1 બોર્ડના સભ્યનો સમાવેશ કર્યો છે। બેઠકમાં મળેલી અરજીઓ પર ચર્ચા વિચારણા કરવામાં આવી હતી। યુનિવર્સિટીના કુલપતિ કેસી પોરિયાના જણાવ્યા અનુસાર કમિટી પ્રથમ તબક્કામાં કોલેજોના દસ્તાવેજોની ચકાસણી કરશે, ત્યારબાદ સ્થળ તપાસ હાથ ધરવામાં આવશે। તપાસ રિપોર્ટ તૈયાર થયા બાદ યુનિવર્સિટી આગળની કાર્યવાહી અંગે નિર્ણય લેશે। મહાગઠબંધને બિહારમાં ચૂંટણી પંચ દ્વારા ચલાવવામાં આવી રહેલા સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન સામે ઝુંબેશ રાજ્યવ્યાપી બંધ એલાન આપ્યું છે। રાષ્ટ્રીય જનતા દળ, કોંગ્રેસ, ડાબેરી પક્ષો, વીઆઈપી પાર્ટી અને જન અધિકારી પાર્ટી સહિત મહાગઠબંધનના તમામ ઘટક પક્ષો આ વિરોધ પ્રદર્શનમાં સામેલ છે। કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે પટના પહોંચ્યા અને તેજસ્વી યાદવ સાથે આ વિરોધ પ્રદર્શનમાં સામેલ થયા। કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર વિરોધ પ્રદર્શનમાં જોડાવા માટે દિલ્હીથી પટના પહોંચ્યા અને અહીં વિરોધ રેલીમાં જોડાયા હતા। તેજસ્વી યાદવ અને પપ્પુ યાદવ પણ તેમની સાથે જોડાયા। ઇન્કમ ટેક્સ ચોકથી રાહુલ ગાંધી, તેજસ્વી યાદવ અને દીપાંકર ભટ્ટાચાર્ય એક ગાડીમાં સવાર થઈને પ્રદર્શન કરતા ચૂંટણી પંચના કાર્યાલય તરફ રવાના થયા। બિહાર બંધમાં રાષ્ટ્રીય જનતા દળ, કોંગ્રેસ, ડાબેરી પક્ષો અને જન અધિકાર પાર્ટી સહિત મહાગઠબંધનના 6 થી વધુ પક્ષો સામેલ છે। હવામાન વિભાગ દ્વારા 14 જુલાઈ સુધી રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરી છે। એમાં આજે અને આવતીકાલે 2 દિવસ છૂટોછવાયો વરસાદ રહેશે। રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું છે। આજે 6 જિલ્લામાં યલો એલર્ટ આપ્યું છે। દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે। અન્ય ઝોનમાં વરસાદની કોઈ આગાહી અપાઈ નથી, જ્યારે 10 જુલાઈના રોજ માત્ર નવસારી અને વલસાડમાં જ વરસાદની આગાહી કરાઈ છે। જ્યારે હવામાન વિભાગ દ્વારા આગામી 1 વાગ્યા સુધી નવસારી, ડાંગ અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે। છેલ્લા 24 કલાકમાં એટલે કે મંગળવાર સવારે 6 વાગ્યાથી બુધવારે સવારે 6 વાગ્યા સુધી રાજ્યના 126 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ તાપીના કુકરમુંડામાં 5.40 ઇંચ, નિઝરમાં 2.5 ઇંચ અને સુરતના ઉમરપાડામાં 1.57 ઇંચ વરસાદ નોંધાયો છે। વડોદરાની એમએસ યુનિવર્સિટીની ગર્લ્સ હોસ્ટેલમાં સૌથી વધુ વિદ્યાર્થીનીઓને ફૂડ પોઈઝનિંગની અસર થઈ છે। 350 સ્ટુડન્ટને ભોજન લીધા બાદ મોડી રાત્રે પેટમાં દુખાવો શરૂ થયો હતો। ત્યારબાદ 95 સ્ટુડન્ટને સયાજી હોસ્પિટલે દાખલ કરાયા હતા, જ્યાં તેમની સ્થિતિ સ્ટેબલ છે।
યુનિવર્સિટીના એસડી હોલમાં મોટાભાગની વિદ્યાર્થીઓને ઝાડા ઉલટી થઈ હતી. તબિયત લથડતા તમામને સયાજી હોસ્પિટલે ખસેડાયા હતા. 95 વિદ્યાર્થીનીને સયાજી હોસ્પિટલના વિવિધ વોર્ડમાં દાખલ કરવામાં આવી છે. ખીર, પનીર અને દાળ ભાત જમ્યા બાદ 350 વિદ્યાર્થીનીને મોડી રાત્રે પેટમાં દુખાવો શરૂ થયો હતો. આ અંગે કેરળની વિદ્યાર્થીનીએ જણાવ્યું કે મેં રાત્રે હોસ્ટેલમાં ભોજન લીધું હતું, જેમાં પનીર ભુરજી, ખીર, રોટલી અને ભાત ખાધા હતા. એફએસએલ અને આરોગ્ય વિભાગની ટીમે મેસમાં તપાસ હાથ ધરી હતી. ભુજ શહેરના એસટી બસ સ્પોટ નજીક બુધવારે સવારે એક ઇલેક્ટ્રિક સ્કૂટરમાં અચાનક આગ લાગી હતી. એક વ્યક્તિ દાબેલી ખાવા માટે નાસ્તાની દુકાને આવ્યો હતો. તેણે પોતાની પાવર બેંક ઇલેક્ટ્રિક સ્કૂટરમાં ચાર્જિંગમાં મૂકી હતી. ચાર્જિંગ દરમિયાન પાવર બેંકમાં અચાનક જોરદાર બ્લાસ્ટ થયો. આ બ્લાસ્ટના કારણે વાહનમાં આગ ફેલાઈ ગઈ હતી. આગના કારણે આસપાસમાં ધુમાડાના ગોટે ગોટા ફેલાઈ ગયા હતા. એક તરફનો માર્ગ દેખાતો બંધ થઈ ગયો હતો. આગના કારણે નજીકની ખાણીપીણીની દુકાનોમાં અને પસાર થતા લોકોમાં અફરાતફરી મચી હતી. સ્થાનિકોએ તાત્કાલિક પ્રતિક્રિયા આપી અને પાણીનો ઉપયોગ કરીને આગને કાબૂમાં લીધી હતી. દ્વારકાના ઓખામાં રેલવે ફાટક નજીક બની રહેલા ઓવરબ્રિજ સાઇટ પર એક દુર્ઘટના સામે આવી છે. 12 વર્ષીય અઝરુદ્દીન અકબર સુરાણી નામનું બાળક પાણી ભરેલા ખાડામાં પડી જતા મોત થયું છે. કોન્ટ્રાક્ટર દ્વારા ઓવરબ્રિજના નિર્માણ માટે 15 બાય 20 ચોરસ અને 12 ફૂટ ઊંડો ખાડો ખોદવામાં આવ્યો હતો. વરસાદના કારણે આ ખાડામાં પાણી ભરાઈ ગયું હતું. ત્યાંથી પસાર થતા અઝરુદ્દીન આ ખાડામાં પડી ગયો. સ્થાનિક તરવૈયાઓ અને ફાયર ટીમે પોણા કલાક સુધી શોધખોળ કર્યા બાદ બાળકનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. પોલીસે મૃતદેહને પીએમ અર્થે મીઠાપુર હોસ્પિટલે ખસેડ્યો છે. પીએસઆઈ આર ઝરુ આ કેસની તપાસ કરી રહ્યા છે. સિદ્ધપુર તાલુકાના લુખાસણ ગામમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. 7 જુલાઈની રાત્રે ઘરની બહાર સૂતેલા 60 વર્ષીય વૃદ્ધ પર અજાણ્યા શખ્સે તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો છે. વૃદ્ધ જીવાભાઈ દેવી પૂજક તેમની બીમાર બહેનની ખબર કાઢીને રાત્રે 8 વાગ્યે ઘરે આવ્યા હતા. તેઓ રોજની જેમ ઘરની બહાર લોખંડના ખાટલામાં સૂતા હતા. રાત્રે 11:30 વાગ્યે બૂમાબૂમ સાંભળી તેમના પુત્ર જીતેન્દ્ર બહાર દોડી આવ્યા. તેમણે પિતાને લોહીલુહાણ હાલતમાં જોયા. હુમલાખોરે જીવાભાઈની જમણી આંખ પર, ગાલ પર અને હોઠ પર તીક્ષ્ણ હથિયાર વડે 3 ઊંડા ઘા માર્યા હતા. ઇજાગ્રસ્ત જીવાભાઈને પ્રથમ સિદ્ધપુરની ખાનગી હોસ્પિટલે લઈ જવાયા, જ્યાંથી મહેસાણાની લાયન્સ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, જ્યાં તેમનું ઓપરેશન કરવામાં આવ્યું છે. જીતેન્દ્રભાઈ અમદાવાદમાં 108 એમ્બ્યુલન્સમાં ડ્રાઈવર તરીકે નોકરી કરે છે. તેમણે અજાણ્યા શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.